નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભાવનગરના 13 બાળકોએ નેશનલ રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્યનું ગૌરવ વધાર્યું છે। ભાવનગરમાં આવેલી ગણેશ ક્રીડા મંડપ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં સારું નામ ધરાવે છે। અહીં ઘણા ખેલાડીઓ તૈયાર થઈ રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલે રમતગમતમાં ભાગ લઈ રાજ્યનું અને ભાવનગરનું નામ રોશન કર્યું છે। તાજેતરમાં તારીખ 27થી 29 એપ્રિલ દરમિયાન શિમલા ખાતે નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં લાયન સ્કેટિંગ ક્લબ, ગણેશ ક્રીડા મંડળ, મોતીબાગ ભાવનગરના રમતવીરો નવ્ય જહાંગીર, હરુરુદ્ર સોલંકી, પ્રયાંશ ટોડિયા સહિતના 13 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં આ બાળકોએ અલગ અલગ જૂથમાં 12 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ મેળવી નેશનલ લેવલે ભાવનગરનું નામ રોશન કર્યું છે। આ બાળકોને સ્પર્ધામાં લઈ જવા માટે કોચ પ્રણવભાઈ અંધારિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। હું પ્રણવ અંધારિયા, લાયન સ્કેટિંગ ક્લબ, ગણેશ ક્રીડા મંડળ ભાવનગર, તારીખ 27 થી 29 એપ્રિલ 2024 ના રોજ શિમલા ખાતે નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન થયેલું, જેમાં ઓલ ઇન્ડિયામાંથી 450 થી 500 બાળકોએ ભાગ લીધેલો હતો, જેમાં અલગ અલગ વય જૂથમાં આપણા ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબ, ગણેશ ક્રીડા મંડળના ટોટલ 13 બાળકોએ ભાગ લઈ ટોટલ 10 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવી આપણા ભાવના, આપણી સંસ્થા અને આપણા તમામનું ગૌરવ વધાર્યું છે। આ માટે આ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। અસ્તુ। અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર।